નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે ગિલ પંડ્યા. વિશ્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ સૌથી ઊંચી પ્રતિમા જ્યાં સ્થિત છે એવું એકતાનગર આજે હરિત, સ્વચ્છ અને સાતત્યપૂર્ણ ભારતના વિઝનને વૈશ્વિક ફલક પર સાકાર કરતું એક જીવંત મોડેલ બની ગયું છે. એકતાનગર આજે માત્ર એક વૈશ્વિક પ્રવાસન ગંતવ્ય નથી, પરંતુ ભારતના હરિત અને ટકાઉ ભવિષ્યને આકાર આપતી એક જીવંત પ્રયોગશાળા બની ગયું છે. 5 જૂન 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરને દેશનું પ્રથમ માત્ર ઈ વ્હીકલ આધારિત ક્ષેત્ર બનાવવાની ऐतिहासिक जाहिरात કરી હતી. भविष्य की तैयारियों से जुड़ा एक और उदाहरण मैं आपके सामने बताना चाहूंगा। स्टैच्यू ऑफ यूनिटी गुजरात में सरदार वल्लभ भाई का विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बना है। स्टैच्यू ऑफ यूनिटी जिस स्थान पर है, उस खूबसूरत केवड़िया शहर को इलेक्ट्रिक व्हीकल सिटी के तौर पर विकसित करने पर भी काम चल रहा है। भविष्य में केवड़िया में बैटरी आधारित बसें, 2 व्हीलर और फिर 4 व्हीलर ही चलेंगे। इसके लिए वहां जरूरी इंफ्रास्ट्रक्चर भी उपलब्ध कराया जाएगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ઘોષણાને આજે 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. સ્વચ્છ પરિવહનની દિશામાં ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવતા આજે અહીં 459 જેટલા ઇલેક્ટ્રિક વાહનો કાર્યરત છે, જેમાં પ્રવાસીઓ માટે 55 ઇલેક્ટ્રિક બસ, 45 ગોલ્ફ કાર્ટ, 235 ઇલેક્ટ્રિક સાયકલ અને પર્યાવરણ મિત્રતાની સાથે મહિલા સશક્તિકરણનો ત્રિવેણી સંગમ રચતી 75 પિંક ઇલેક્ટ્રિક રિક્ષાઓ સામેલ છે, જે સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. પર્યાવરણ સંતુલનને મજબૂત કરવા માટે અહીં ગ્રીનિંગ એકતાનગર પરિયોજના હેઠળ વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. ડેપ્યુટી ડીએફસી પ્રસાદ રવિ રાધાકૃષ્ણનના માર્ગદર્શન હેઠળ ટીમે 100% સફળતા સાથે અંદાજે 60 લાખથી વધુ નવા વૃક્ષો ઉછેર્યા છે, જેમાં 2.25 લાખ કેસુડા અને 2 લાખ કૃષ્ણ કમળના છોડનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, જાપાનની પ્રખ્યાત પદ્ધતિથી 1.98 એકરમાં વિકસાવેલું મિયાવાકી ફોરેસ્ટ 105 પ્રજાતિના 1 લાખથી વધુ છોડ સાથે જૈવ વિવિધતાનું ઉત્તમ કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓને પર્યાવરણનું મહત્વ સમજાવવા માટે વેલી ઓફ ફ્લાવર્સ, આરોગ્ય વન અને 83 પ્રજાતિના પતંગિયાઓથી સમૃદ્ધ બટરફ્લાય ગાર્ડન જેવા ઇકો ટુરિઝમ પ્રકલ્પો વિકસાવ્યા છે. 5 જૂન 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્ટેચ્યુ અને એના વિસ્તારને એક ક્લેરિયન કોલ આપવામાં આવ્યું હતું કે અહીંયા ગ્રીન ટ્રાન્સપોર્ટને વેગ મળે અને અહીંયા એ બાબતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકતાનગર અત્યારે ભારતનું ટોપ પ્રેફર્ડ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે બની રહ્યું છે. જ્યારથી એકતાનગરની સ્થાપના થઈ, સ્ટેચ્યુની સ્થાપના થઈ, ત્યારથી ગ્રીન અને સસ્ટેનેબલ ટુરિઝમ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ અને તેના આસપાસના એરિયાને ઈવી ઝોન ડિક્લેર કરવામાં આવ્યું અને વિભિન્ન ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસીસ, કાર્સ, સાયકલ્સ એ બધા વસાવવામાં આવ્યા. આજે 450થી વધારે એવા ટ્રાન્સપોર્ટ આ વિસ્તારમાં રન કરવામાં આવી રહ્યા છે. લોકોને શુદ્ધ હવા મળે, વાતાવરણ પ્રોપર રહે, એના માટે ગ્રીનિંગ ઓફ એકતાનગર હેઠળ છેલ્લા વર્ષોમાં 60 લાખથી વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. સૌર ઉર્જા ઉપર, ક્લીન એનર્જી ઉપર સ્ટેચ્યુનું હંમેશા ફોકસ રહ્યું છે અને એમાં 5.5 મેગાવોટ કરતાં વધારેની ક્ષમતા એકતાનગરમાં વસાવવામાં આવી છે. વિભિન્ન જે પ્રકલ્પો અહીંયા દર વર્ષે વિકસાવવામાં આવ્યા છે, એમાં નેચર સાથે પ્રવાસીઓ કનેક્ટ થઈ શકે, ઇકો ટુરિઝમને બઢાવા મળે, ઇકો ટુરિઝમને વેગ મળે અને જે કુદરતી ને પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા જોવા મળે છે તો એને વધુમાં વધુ પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવી શકે, એના માટે પ્રકલ્પો પણ વિકસિત કરવામાં આવ્યા છે, જેમ કે બોન્ઝાઈ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ અને વેલી ઓફ ફ્લાવર્સ. નવા એટ્રેક્શન્સ પણ જેમ કે અત્યારે રેન ફોરેસ્ટ અહીંયા 10 એકડ જેટલા વિસ્તારમાં અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. તો સસ્ટેનેબલ ટુરિઝમ રહે અને પ્રવાસીઓ નેચર સાથે કનેક્ટ થઈ શકે, એના સતત પ્રયત્નો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ એકતાનગરે સ્વનિર્ભરતા તરફ કદમ વધાર્યા છે. પાર્કિંગ, એડમિન બિલ્ડિંગ અને જંગલ સફારી સહિત કુલ 11 સ્થળોએ સ્થાપિત 5.83 મેગાવોટ ક્ષમતાના
સોલાર પ્લાન્ટ્સ દ્વારા દર વર્ષે 6.7 મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન, બાયોડિગ્રેડેબલ વાસણો અને એકતા નર્સરી દ્વારા પ્રવાસીઓને એકતા પ્લાન્ટ સોવેનિયર તરીકે આપવાની અનોખી પહેલ અહીં જવાબદાર જીવનશૈલીનો સંદેશ આપે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.